ઉધના પોલીસ સ્ટેશનમાં આવેલ એક ગોકુલ ફરસાણ અને ગોકુલ લાઈવ કેક એની જે દુકાન છે એનું શટર ઊંચું કરીને એક ગરફોડ થયેલી, જે સંદર્ભે ઉધના પોલીસ સ્ટેશને જે એના સીસીટીવી વગેરે ચેક કરતા એમાં હિરેન ગોહિલ અને ભગીરથ મકવાણા જે બે એમાં એક પૈકીનો જે રીઢો ગુનેગાર છે આ લોકોને ઝડપેલ અને જે સંદર્ભે ક્રાઇમ બ્રાન્ચની પણ ટીમ એક્ટિવ હતી આની તપાસમાં. એ લોકોએ મોહમ્મદ અને ડેનિસ કોકારી અને પ્રિન્સ જીવારામ ભાર્ગવ એટલે આ રીતે કુલ 5 આરોપીઓ ઉધના અને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઝડપવામાં આવેલ છે. તે લોકો પાસેથી લગભગ જે ટોટલ રકમ ગયેલી 1,86,000 જેટલી, એ પૈકી હાલ 52,000 ઉપરાંતની રકમ રિકવર કરેલ છે અને એક મોટરસાયકલ અને મોબાઈલ પણ રિકવર કરવામાં આવેલ છે. આ સિવાય બાકીની રકમ રિકવર કરવા માટેના પ્રયાસો ચાલુ છે, તપાસ હાલ ચાલુ છે. એટલે આ રીતે જે છે સીસીટીવીની મદદથી ઉધના પોલીસ સ્ટેશન અને ક્રાઇમ બ્રાન્ચને ગુનો શોધવામાં સફળતા